જય શ્રી કૃષ્ણ મિત્રો. આજનો વિડીયો છે ને મારી એક સબસ્ક્રાઈબરની કોમેન્ટ પરથી છે. આજે તેની કોમેન્ટ હતી, જો અહીંયા સ્ક્રીનશોટ બતાવી દઉં છું તમને. અને એ બેને પૂછ્યું હતું, લગભગ ઈ ધારાબેન ભાવનગરથી છે શાયદ. કમેન્ટમાં કહેજો ધારાબેન તમે ભાવનગરથી છો ને, હું ભૂલી ગઈ કે સાચું કહું છું એમ. ને એ બેને પૂછ્યું હતું કે બેન મારું BMR છે ને 1399 આવે છે, પણ એનો અર્થ શું થાય છે ને મને ખબર નથી. અને જો સાચું કહું ને તો આ કોમેન્ટ વાંચીને મને થયું કે કદાચ આ પ્રશ્ન ઘણા લોકોને હશે. કારણ કે આપણે કેલેરી, BMR, TDEE એ ટાઈપના ફેન્સી શબ્દ સાંભળીએ તો છીએ, પણ ખરેખર એનો અર્થ શું થાય ને એ સમજાતું નથી. તો હું પણ કોઈ એક્સપર્ટ નથી, હું ગૃહિણી જ છું, એક હાઉસવાઈફ છું. તમારા જેવી જ એક રોજ થોડું થોડું શીખવું અને વજન ઉતારવા માટે માથાકૂટ કરું છું. મને જે સમજાય ને એ મારી વેટ લોસ જર્નીમાં સરળ ભાષામાં તમારા લોકો સાથે શેર કરું છું. તો આજે હું બહુ સરળ ભાષામાં મતલબ સમજાવવાની કોશિશ કરીશ. અને જો એના માટે હું શું લઈ આવી છું આજે બહુ સરળ ભાષામાં સમજાવવા માટે આવી છું. અને આના ઉપરથી સમજાવીશ. આ છે રોટલીનો લોટ, એના ઉપર. કારણ કે બીજું તો મને કઈ આઈડિયો નહીં, મને આવડ્યું એ હિસાબે હું સમજાવું છું. જો મને કહેજો કમેન્ટમાં બરોબર સમજાયું કે નહીં. હવે ધારો કે આ આખો લોટ છે ને, એ આજે મેં ખાધેલી 2000 કેલરી છે. હવે આ 2000 કેલરી આખા દિવસમાં ક્યાં વપરાય છે? હવે ઘણા લોકોને એવું લાગે કે સૌથી વધુ કેલરી તો આપણે એક્સરસાઇઝ ના અંતે માથાકૂટ કરતા હોઈએ, આપણે વજન ઉતારવા, તો એમાં જ બળે ને, બાકી તો ક્યાં વપરાય એમ. પણ હકીકત થોડીક અલગ જ છે. ચલો હું તમને કહું ને તો સૌથી મોટો ગોળો એક કાપી દો. આ બેમાંથી આ ભાગ મોટો છે ને, તો હવે લગભગ 60-70% છે ને BMR. હવે BMR એટલે શું? ધારો કે આખો દિવસ પથારીમાં જ પડી રહું, હવે કોઈ વોકિંગ ના કરું, કોઈ એક્ટિવિટી ના કરું, કોઈ ઘરકામે ન કરું, અને હા આમ શું કહેવાય, ઓલું ભગરી બહેનની જેમ પડી જ રહું, બરોબર છે. એટલે ભાદરનો પાડો, હા ભાદરના પાડાની જેમ પડી રહું, તો મારું હૃદય તો ધબકતું જ રહે, શ્વાસે હાલતો રહે, મગજે કામ કરતું રહે, મારું શરીર એ જીવતું જ રહે, બરોબર, કે બની તો નથી જવાની, બરોબર. તો એ શરીરને જીવતું રાખવા માટે, આ બધું કરવા માટે છે ને શરીરને ઉર્જા જોઈએ, અને ઈ છે ને અને BMR કહેવાય એમ. એટલે જો કોઈનું BMR 1399, જેમ ઓલાબેને કીધું, આવે, તો એનો અર્થ એ થાય છે કે તેની બોડી દિવસમાં લગભગ 1399 કેલરી માત્ર જીવતી રહેવા માટે જ વાપરી નાખે છે. જીવતું રહેવા માટે આટલી કેલરી બર્ન કરવી પડે છે બોડીને. હવે આ બીજો ગોળો છે ને, હવે આ ભાગ છે ને લગભગ NEAT, હવે અહીં બતાવી દઉં છું લખીને, તમે જોઈ લેજો. હવે લગભગ આ 15-20% જેટલું છે એમ ગણો આપણી કેલરીનું, બરોબર છે. હવે આમાં શું આવે? ઘરકામ આવે, ચાલવાનું આવે, રસોઈ કરવાની આવે, કપડાં, આપણે હજી કપડાં સુકવવાનું, વાળવાનું, હકેલવાની, ઝાડુ પોતા કરવા, સીડી ચડ ઉતર કરવી, છોકરા પાછળ દોડાદોડી કરવી, અને એને માર્કેટમાં કંઈક લેવા જવું, એ ટાઈપની બધી પ્રવૃત્તિ છે ને, એ બધી એક્સરસાઇઝ સિવાયની ટૂંકમાં જે પ્રવૃત્તિ છે આપણી રોજિંદી હલનચલન, એ બધી વસ્તુ આમાં આવે, બરોબર છે. અને ઘણીવાર આ હલનચલનથી પણ ઘણી સારી કેલરી બંધ થઈ જાય છે. અને હવે જો હું તમને બતાવું એક હજી એક ભાગ. હવે આ ભાગ છે ને, હવે 5-10% જેટલો આવે. હવે સરળ ભાષામાં કહું ને તો ખોરાક પચાવવામાં પણ શરીર કેલરી વાપરે છે, બરોબર છે. હવે એટલે આપણે જે કંઈ ખાઈએ છીએ ને, એને પચાવવા માટે પણ શરીર કામ કરે છે. અને અહીં એક રસપ્રદ વાત એ છે કે એટલે જ હું વારંવાર પ્રોટીનની વાત કરતી હોઉં છું, ને જમવામાં એવું પ્રોટીન વધારે જેમ બને એમ થાય ને એવું રીતે કેલરી કાઉન્ટ કરીને કોષ્ટક બનાવું. આજનું જોઈ લેજો, આજની દિનચર્યા બતાવું એટલે. કારણ કે પ્રોટીન પચાવવામાં છે શરીરને કાર્બોહાઈડ્રેટ અને ફેટ કરતાં વધુ મહેનત કરવી પડે, એટલે એની પાચન પ્રક્રિયામાં પણ થોડી વધુ કેલરી વપરાઈ જાય એમ. અને બીજી મહત્વની વાત એ છે કે વજન ઘટાડતી વખતે છે ને આપણા મસલ્સ બચાવવામાં અને મજબૂત રાખવામાં પણ પ્રોટીન મદદ કરે છે. એટલે જ હું મારી જર્નીમાં 60 ગ્રામથી જાજુ પ્રોટીન લેવાની કોશિશ કરું મારા વજન પ્રમાણે. આમ તો 66 કિલો લેવું જોઈએ, 66 જેવું છે મારું વજન. એટલે તો સૌથી નાનો ગોળો છે ને જે એ છે ને, આ છે ને એક્સરસાઇઝ માટે વપરાય છે. જેમ કે વોકિંગ કરી, યોગા કરી, દોડી, અને વજન ઉતારવા માટે જે કંઈ મથામણ કરીને આપણે સાયકલિંગ કરવી, કોઈ પણ એક્ટિવિટી, જીમ જાય, એમાં આટલી જ કેલરી બર્ન થાય, સમજાણું. એટલે સૌથી ઓછી કેલરી આમાં બર્ન થાય એકચ્યુઅલી, એક્સરસાઇઝ વગેરે આપણે એક્ટિવિટી, જે વજન કરવાનું વધારે માથાકૂટ કરીને એમાં. જેના વિશે આપણે બધી વાત કરીએ ને, વજન ઉતારવા હાટું આ કરવું, તે કરવું, એ બધી એક્ટિવિટીમાં, પણ હકીકતમાં તો આખા દિવસની કુલ કેલરીમાં એનો ભાગ ઘણીવાર સૌથી નાનો હોય એમ. એટલે વજન ઘટાડવાનું રહસ્ય માત્ર એક્સરસાઇઝમાં નથી, માત્ર ડાયટમાં પણ નથી, પણ આ બધી વસ્તુઓ સાથે મળીને કામ કરે છે. એટલે સારો ખોરાક લેવો,
પૂરતું પ્રોટીન ખાવું, અને રોજિંદી આપણી જે હલનચલન હોય ઈ, અને એક્સરસાઇઝ કરવી, આ બધી વસ્તુ, અને આપણું બોડીનું જે BMR છે, અને એ બધું આમ બેલેન્સમાં બધું આપણે ગોઠવણી કરીને થોડુંક કરવાનો પ્રયાસ કરવાનો એમ. તો આપણું વજન ઉતારવાની જે પ્રોસેસ છે ને ઈઝી લાગે થોડુંક, અને મજા આવે, અને શરીરમાં એટલું લોડ ના પડે બધી માથાકૂટ કરવાની. મને આશા છે કે હવે તમને BMR નો અર્થ અને થોડોક સરળ લાગ્યો હશે. મૂકી દેવાને ઢાંકીને, રાતે પછી આમાંથી રોટલી કરવી છે. અને મને આશા છે કે હવે તમને BMR નો અર્થ થોડોક સરળ લાગ્યો હશે. અને હવે આવી જ કોઈ વાત તમને સમજાતી ન હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો. એટલે કોઈ એક્સપર્ટ તો નથી, પણ મારી રીતે કોશિશ કરું, મને જેવું સમજાણું છે ને એ પ્રમાણે હું તમને સમજાવવાનું એમ. અને મારી વેટ લોસ જર્નીમાં જો આજે શું દિનચર્યા મારી રહી, શું ખાધું પીધું બધું બતાવી દઉં, અને કોષ્ટક પણ મારું બતાવી દઉં પોષણ મૂલ્ય દર્શાવતું, બરોબર છે. સવારે નાસ્તામાં પનીરની ચાટ બનાવી હતી, અને બપોરે જો મેં જુવારનો રોટલો કર્યો ને એમાં 12 ગ્રામ જેટલું સોયાવડીનો પાવડર નાખ્યો હતો પ્રોટીન મળે કરીને, અને પાણી જે વોટર હતું ને પનીરનું કાલવાળું મેં વિડીયોમાં બતાવ્યું હતું એ નાખ્યું હતું જુવારના રોટલામાં. અને આજની બપોરની મારી થાળી, અને પોષણ મૂલ્ય દર્શાવતું કોષ્ટક જો આ રહ્યું એમાં બધું વિગતવાર લખ્યું છે, તમે સ્ટોપ કરીને જોઈ શકો છો, અને સ્ક્રીનશોટ પણ લઈ શકો છો આનો. 5 વાગ્યા પછી મેં એક્સરસાઇઝ કરી હતી રોંડે, અને એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ તમારે કોઈને કરવી હોય તો. અને બસ જો એક્સરસાઇઝ કરીને પછી મેં સતુવાળું દૂધ પીધું હતું. ચલો, આજે શનિવાર 6 જૂન 2026, રેડ ક્રોસ માર્કનું નિશાન, કારણ કે આજનો દિવસ પણ મારો જેવું કંઈ સોચ્યું હતું એવો જ ગયો છે. અને કાલે રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર પાછું વજન કરશી. અને 11 તારીખે મારું ઓલું બ્લુ વાળો ડ્રેસ પહેલા દિવસે પહેરીને બતાવ્યો તો મને ચડતો નહોતો, હવે ચડવા તો માંડ્યો છે, પણ શું એનું અપડેટ છે, ફિટિંગ ઢીલું થયું કે નહીં એ 11 તારીખે પહેરીને બતાવું છું. પણ વિચારું છું કે 10-11 પાસે છે, બુધવાર છે, વજન બતાવીશ તો બુધવારે જ બતાવી દઈશ 10 તારીખે. ફરી પાછા મળી આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. કે બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.